ઇસરોલી પાસે મરઘા ફીડને આડમાં લઈ જવાતો ₹54.19 લાખથી વધુનો વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે એક ઝડપાયો. એલસીબીની ટીમ ઇસરોલી ગામે ધુલિયા પંસાના નેશનલ હાઈવે નંબર 53 ઉપર નાકાબંધી દરમિયાન મરઘા ફીડની બેગોની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે ટાટા ટ્રક નંબર GJ27TF 3562ને અટકાવી તપાસ કરતા તેમાં વિસ્કીની 22,320 બોટલો મળી આવી, જેની અંદાજિત કિંમત ₹33.48 લાખ થાય છે. ટ્રક સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹54.19 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ટ્રકના ચાલક કાલુસિંહ શંભુસિંહ સોલંકીને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જપ્ત કરેલા મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી કરવા માટે બાદલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યા છે. સિટી પોલીસ સ્ટેશનમાં ઇસરોલી પાસેથી 33,48,000નો એલસીબીએ એક રનિંગ ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવેલો છે, જેમાં જે ડ્રાઈવર છે એની પૂછપરછ દરમિયાનમાં એ ધુલિયાથી ભરી અને બરોડા બાજુ જતો હતો. એને ડ્રાઈવરને પણ અટક કરેલ છે અને એની આગળની પૂછપરછ પણ કરી રહ્યા છીએ કે એ કોને આપવાનો હતો અને આમાં કોની સંડોવણી છે અને કોણ કોણ આમાં સામેલ છે કે કઈ કઈ જગ્યાએ એને માલ ઉતારવાનો હતો. એ તમામ તપાસ ઝીણવટભરી અત્યારે પીઆઈ પોતે કરી રહ્યા છે.